શિયાળામાં મળતા વિવિધ પ્રકારના અને લીલા શાકભાજીનો ઉપયોગ કરી અને અનેક રેસીપી બનાવી શકાય છે. આજે આપણે એવી જ એક રેસીપી બનાવશું જેમાં ઘણા બધા શાકનો ઉપયોગ કરી શકાય. હેલો એવરીવન, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે બનાવશું મંચાઉ સૂપ. મંચાઉ સૂપ નામ સાંભળીને જ ખબર પડી જાય કે આ એક ચાઇનીઝ સૂપ છે, પણ તેના ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ છે. સૂપનો ઉપયોગ કરવાથી આપણે શિયાળામાં થતી સામાન્ય શરદીમાં પણ રાહત મળે છે અને તેના બીજા પણ ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ છે. તો ચાલો મંચાઉ સૂપ બનાવવાનું શરૂ કરીએ. તે માટે સૌથી પહેલાં મેં કેટલાક વેજીટેબલ લીધા છે. તેમાં મેં 2 લીલી ડુંગળી, 2 નંગ ગાજર, 8-10 કળી લીલું લસણ, 3 લીલા મરચાં, કટકો કોબીજ અને કટકો આદુ લીધા છે. હવે સૌથી પહેલાં બધા શાકભાજીને બારીક ચોપ કરી દેવા. લીલી ડુંગળીના મેં પાન અલગ બાઉલમાં કાઢી લીધા છે. આદુને મેં બારીક છીણી લીધું છે. મેં અહીં લીલું લસણ લીધું છે. તમે લીલું લસણ ના હોય તો સૂકું લસણ લઈ શકો. 1 ચમચી કોર્નફ્લોર પણ લેવું. હવે ગેસ ઓન કરી એક પેન મૂકી દઈએ અને તેમાં 1 ચમચો ઓઇલ અથવા બટર એડ કરીએ. હવે તેમાં આદુનું છીણ એડ કરી અને તેને ધીમી આંચ પર રોસ્ટ કરી લઈએ. આદુનું પ્રમાણ થોડું વધુ રાખવું. ત્યારબાદ તેમાં બારીક સમારેલી લસણ એડ કરી દઈએ. તો મેં અહીં લસણના ગ્રીન પાન પણ ચોપ કરી દીધા છે. તેને એડ કરી અને તેને મિક્સ કરી 1 મિનિટ સાંતળી લઈએ. ત્યારબાદ હવે તેમાં બારીક સમારેલી ડુંગળી એડ કરી દઈએ. તો મેં અત્યારે ડુંગળીના સફેદ પાન અને થોડા લીલા પાન પણ લીધા છે. તેને લઈ લઈએ અને તેને મિક્સ કરી રોસ્ટ કરી લઈએ. તો હવે તેમાં બીજા બારીક સમારેલા વેજીટેબલ એક પછી એક ઉમેરતા જઈએ. બારીક સમારેલું ગાજર, બારીક સમારેલી કોબીજ એડ કરી તેને મિક્સ કરી ધીમી આંચ પર રોસ્ટ કરી લઈએ. આમાં તમે તમારા પસંદના કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો, જેમ કે ફ્લાવર, બ્રોકોલી, કેપ્સિકમ, જે પણ તમને પસંદ હોય એ લઈ શકો છો. અને આમાંથી જો કોઈ વેજીટેબલ પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અને ફરી તેને મિક્સ કરી દઈએ. સૂપ આમ તો ડબલ પ્રોસેસથી પણ બનાવી શકાય છે, પણ મેં અત્યારે સિંગલ પ્રોસેસથી જ બનાવ્યું છે. હવે આ બધા વેજીટેબલ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે. તો તેમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને મિક્સ કરી હલાવી અને તેને બોઇલ થવા દઈએ. તો તે બોઇલ થાય ત્યાં સુધી સાઈડમાં સ્લરી બનાવી લઈએ. તો એક બાઉલમાં 1 ચમચી કોર્નફ્લોર લઈ અને તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી તેને સારી રીતે મિક્સ કરી દઈએ. ત્યારબાદ ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દઈએ, જેથી કરી અને આ પાણી ઝડપથી ઉકળવા લાગે. મિક્સ વેજીટેબલ્સ સાથેનું આ પાણી ઉકળી જાય ત્યારબાદ તેમાં 1 મોટો ચમચો સોયા સોસ એડ કરી દઈએ અને તેને મિક્સ કરી દઈએ. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું વિનેગર લેશું અને 1 ચમચી વિનેગર લઈ તેમાં એડ કરી અને મિક્સ કરી દઈએ. જો તમારી પાસે વિનેગર ના હોય તો તમે 1 ચમચી લીંબુનો રસ પણ એડ કરી શકો. હવે તેને સારી રીતે ઉકળવા દઈએ. ત્યારબાદ હવે તેમાં કોર્નફ્લોરની સ્લરી એડ કરી દઈએ અને તેને મિક્સ કરી ફરી 2 થી 3 મિનિટ ઉકળવા દઈએ. આ સમયે જો તમને એવું લાગે કે આ સૂપ વધુ ઘટ્ટ છે તો થોડું પાણી એડ કરી દેવું, અને જો સૂપ તમને પાતળું લાગે તો થોડી કોર્નફ્લોરની સ્લરી બનાવી અને એડ કરી દેવી. તો હવે આ સૂપ રેડી છે. તેને નીચે ઉતારી એક બાઉલમાં સર્વ કરી દઈએ. તો રેડી છે મંચાઉ સૂપ. આ સૂપ ફ્રાઈડ નૂડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે, પણ મેં અત્યારે એમ જ સર્વ કર્યું છે. ઉપર થોડા લીલી ડુંગળીના પાન મૂકી અને તેને ગાર્નિશ કરીએ. તો ગરમ ગરમ આ સૂપ એન્જોય કરી શકાય છે. મંચાઉ સૂપની આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો. સૂપની રેસીપીનો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક કરવાનું અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં.
ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.